સંસદમાં અમિત શાહના બાબા સાહેબ આંબેડકર પરના વિવાદિત નિવેદનને લઈને ગુજરાતભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં NSUI એટલે નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત યુનિવર્સિટી બહાર વિરોધ કરવામાં આવ્યો હતો। હાથમાં બેનર અને સૂત્રોચ્ચાર સાથે NSUIના કાર્યકરો વિરોધ કરી રહ્યા હતા, જેમની પોલીસે તરત જ અટકાયત કરી હતી। SP, PI સહિત 150થી વધુ પોલીસ કર્મીનો સ્ટાફ હોવા છતાં NSUIના કાર્યકરોએ પોલીસ વાહન પર ચડીને વિરોધ નોંધાવ્યો હતો। આંબેડકર મુદ્દે અમિત શાહના નિવેદન મામલે ગુજરાત યુનિવર્સિટી બહાર આજે NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। NSUIના વિરોધ અગાઉ જ સમગ્ર યુનિવર્સિટી વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો। બાબા સાહેબના પુતળા તરફથી NSUIના કાર્યકરો હાથમાં બેનર સાથે વિરોધ માટે આવી રહ્યા હતા। ગુજરાત યુનિવર્સિટીના ગેટ સુધી કાર્યકરો પહોંચે એ અગાઉ જ પોલીસ દ્વારા તમામ કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરાઈ હતી। अपमान કર્યું છે આ અપમાન 142 કરોડ દેશવાસીઓનું અપમાન છે। ત્યારે અમે માંગ કરીએ છીએ કે અમિત શાહ રાજીનામું આપે અને જાહેરમાં માફી માંગે। રાજકોટમાં એક યુવકે કલેક્ટરને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે જો અમિત શાહ દલિત સમાજની માફી ન માંગે તો 48 કલાકમાં રાજકોટના સિવિલ હોસ્પિટલ ચોક ખાતે આત્મવિલોપન કરીશ। જ્યારે વડોદરામાં પણ કોંગ્રેસ NSUIએ હાથમાં બેનરો લઈ અમિત શાહ માફી માંગો, પોતાના પદેથી રાજીનામું આપોના સૂત્રોચ્ચાર સાથે રોડ ચક્કાજામ કર્યો હતો। પોલીસે વિરોધ નોંધાવનાર કાર્યકરોની અટકાયત કરી હતી। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।